બનાસકાંઠા જિલ્લાના ભાંભરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીં બનાવેલ ઉત્પાદનનો ઉપયોગ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતો કરશે। બનાસકાંઠા જિલ્લાના ભાંભરમાં દેશની સૌપ્રથમ ગૌમૂત્ર ડેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। અહીં બનાવેલ ઉત્પાદનનો ઉપયોગ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ખેડૂતો કરશે। મૂળ પાયાનું કામ કરી રહ્યા છે। પૂજ્ય દત્તસનાનંદજી મહારાજે ચાલુ કર્યું હતું એક ગૌ સેવાનું કામ। એમની સાથે રહીને શ્યામજી અને એમણે બધાએ કામ ત્યાં કર્યું અને આજે એક ભાભરના આંગણે એમણે નવીન પ્રયોગો ઊભા કર્યા ગૌશાળાઓ સાથે રહીને। હું આજથી 2 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો, 2-3 વર્ષ પહેલાં, કદાચ 3 વર્ષ પહેલાં, અને મેં જોયું કે આ એક અદ્ભુત કામ કરી રહ્યા છે। R&D કરવું એ સહેલું નથી હોતું। આવું R&D કરવાનું કામ કોઈ પણ મોટી કંપની હોય તો એના બહુ મોટો પ્રોફિટ જેને થતો હોય એ લોકો રિસર્ચની અંદર પૈસા ખર્ચી શકે, પરંતુ રૂપિયો પણ ના હોય અને પોતે એવો સંકલ્પ કરે કે હું R&D કરીશ। આ તો અદ્ભુત કામ છે, બહુ અદ્ભુત કામ છે। અને એમાં સક્સેસ જશે કે કેમ એનો પ્રશ્ન હોય માથે, અને પૂરા દેશનું એક R&D કરવાનું કામ અહીંયા ચાલતું હોય તો શ્યામજીભાઈ આપને ખૂબ હૃદયથી અભિનંદન આપું છું, પૂરી ટીમને। અને તમને જે સહયોગ કરવાવાળી ટીમ છે ને એમને પણ અભિનંદન આપું છું બધાને, જેમણે આર્થિક સહયોગ કર્યો હોય, જેમણે મોરલી સહયોગ કર્યો હોય, એ બધાને બાપજી આપણે આજના તબક્કે અભિનંદન આપવા પડે। ફોટો લઈ લેજો, ફોટો લઈ લે શંકર સ્ટેજ ઘણા બધા અલગ અલગ ફિલ્ડમાં ગૌ માતાનું કામ કરવાવાળા રૂપારેલિયાજી ને એ પણ ગૌ માતાના ઘીની અંદરથી ખૂબ સરસ અલગ અલગ દુનિયાને ઘીની શું કિંમત છે ને એ એમણે સમજાવવાનું ચાલુ કર્યું છે। તો એ માટે પણ તમને અભિનંદન। ડૉક્ટર સાહેબ અહીંયા બેઠા છે। મિત્રો, હું ભાગ્યશાળી છું કે મારે ઘરે ગૌ સેવા કરવાનો મને વારસામાં મને મળ્યું। મારા બાપુજી ગૌવર્તી તરીકે ઘરે વર્ષોથી, હું નાનો હતો ત્યારથી કરીને ગૌ માતાની પૂજા ના થાય ત્યાં સુધી એમને સૂર્યનારાયણની પૂજાનું અને ગૌ માતાની પૂજાનું એમને વર્ત, અને એના કારણે કરીને ગૌ માતાની સેવા કરવાનું સદભાગ્ય સંસ્કારોમાં મને મળ્યું। પરંતુ બહાર આવ્યા પછી મારા ધ્યાનમાં આવ્યું કે હો, આ તો ખાલી શાસ્ત્રોના આધાર ઉપર પૂજા અર્ચન કરે છે એટલું નહીં, આ તો પતિત પાવની છે। ગૌ માતાએ તો પૃથ્વીને જીવાડી છે। આપણે શાસ્ત્રોના કેટલાક વેદોની વાત સાંભળતા, શાસ્ત્રોની વાત સાંભળતા, ગૌ માતાનો મહિમા સાંભળતા ત્યારે લાગતું કે આ ઋષિઓએ એમને લખી નાખ્યું હશે એવું લાગતું, પરંતુ જ્યારે વૈજ્ઞાનિક એરણ ઉપર ચડાયા પછી ધ્યાનમાં આવ્યું કે બીજો કોઈ રસ્તો જ નથી, અને તો સાચા અર્થમાં પૃથ્વી માતાને, ધરતી માતાને, માનવતાને, જીવસૃષ્ટિને, વનસ્પતિ સહિત સજીવ સૃષ્ટિને બચાવવા માટેનું કામ એ ગૌ માતા કરે છે। કઈ રીતે કરે છે હું તમને, મારે હમણાં ભારતની સૌથી મોટી લેબ, ડૉક્ટર સાહેબ, આપણે બનાસકાંઠાની અંદર ભારતની પ્રથમ લેબ જમીનની જીવંતતા ચેક કરવા માટેની દુનિયામાં જે 3-4 લેબો છે ને એમાંની એક બનાસકાંઠામાં થરાદમાં આપણે કરી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।